આમ આદમી પાર્ટીએ માળિયાહાટી વિસ્તારમાં થયેલ મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારના અહેવાલને વખોડતા માળિયાહાટી તાલુકા સરપંચ સંગઠન આમ આદમી પાર્ટીએ માળિયાહાટી વિસ્તારમાં મનરેગા યોજનાના કામમાં કરેલા ભ્રષ્ટાચારના અહેવાલને વખોડતા માળિયાહાટી તાલુકા સરપંચ સંગઠન તાજેતરમાં 4 થી 5 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં એવું જણાવેલ કે માળિયાહાટી તાલુકાના મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આવા અહેવાલો અખબારમાં પ્રગટ થતા માળિયાહાટી તાલુકા સરપંચ સંગઠન લાલ ગુમ થયું હતું. માળિયાહાટી તાલુકા સરપંચ સંગઠનના આગેવાન 1 જીતુભાઈ સિસોદિયા માળિયાહાટી, 2 ભૈલુભાઈ સોલંકી અમરાપુર, 3 નિલેશભાઈ નંદાણીયા પાણકવા, 4 દેવાયતભાઈ વાઢેર ધરમપુર અને 5 માણસુરભાઈ સિંસોદિયા બાંદરવડની આગેવાનીમાં નીચે માળિયાહાટી તાલુકાના 40 ઉપસરપંચો ભેગા થઈ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી અને લેખિતમાં આવેદનપત્ર આપેલ છે અને જણાવેલ છે કે માળિયાહાટી તાલુકામાં મનરેગા યોજનાના જે કામો થયા છે તે સરકારની ગાઈડલાઈન મુજબ જ થાય છે, ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો નથી એવું જિલ્લા વિકાસ અધિકારીને માળિયાહાટી તાલુકા સરપંચ સંગઠને જણાવેલ છે. સરપંચ જીતુભાઈ સિસોદિયા અને ભૈલુભાઈ સોલંકી એવું જણાવેલ છે કે માળિયાહાટી વિસ્તારમાં 55 જેટલા સરપંચો ભાજપ પ્રેરિત ચૂંટાયા એટલે ભાજપના સરપંચને એક બદનામ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. હકીકતમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી એમ જણાવી સરપંચ સંગઠને આમ આદમી પાર્ટીના આવેદનપત્ર અને એમની રજૂઆતને સખત શબ્દોમાં લખોટી કાઢેલ છે. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાબાર, માળિયાહાટી. મારું નામ જીતુભાઈ બચુભાઈ સિસોદિયા, સરપંચ માળિયા. અમે આજે માળિયા તાલુકાના તમામ સરપંચો જે 2 દિવસ પહેલા આમ આદમીના જે કઈ કાર્યકર આગેવાનોએ માળિયા તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ માળિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી, આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના. જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે, ત્યારે આજે અમે આના જે આમ આદમીએ જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસિએશન, અને અમે એનો વિરોધ કરી અને માળિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં બધી રજૂઆત કરી છે. મારું નામ ભૈલુભાઈ મનસુખભાઈ સોલંકી, સરપંચ શ્રી અમરાપુર. આજરોજ અમે માળિયા એસોસિએશન અમારા બધા સરપંચશ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપેલું કે 2-3 દિવસ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું કે માળિયાની અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી. અમે બધા સરપંચ જ્યારે અમારા 58 ગામની અંદરથી 55 અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય, તો અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે તમારી રાહદારી નીચે અમારા જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થતા હોય, તેને વિકાસની ગતિ વધારે મળે તે માટેથી આજે અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કાંઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં. અને આજે વાહિયાત વાતું છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય, તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થઈ રહ્યા છે.